DM ન્યૂઝ ગુજરાતી। દિયોદર તાલુકાના ઝાડા ગામની શાળાના આચાર્ય 1 વર્ષથી ગાયબ। દિયોદર તાલુકાના ઝાડા ગામના શાળામાં આચાર્ય 1 વર્ષથી ગાયબ। છેલ્લા એકાદ અઠવાડિયાથી બનાસકાંઠાના શિક્ષકો લહેરી લાલા બન્યા હોય તેવી રીતે ચર્ચામાં જોવા મળી રહ્યા છે। શરૂઆત કરીએ તો અંબાજીની કે જ્યાં શિક્ષિકા ચાલુ નોકરીએ વિદેશમાં જોવા મળી રહી છે, તો બીજી તરફ સરહદી પંથક તરફ નજર કરીએ તો ત્યાંના પણ છેલ્લા 1 વર્ષથી શિક્ષક દર્શન પટેલના દર્શન નથી થયા। ત્યારે હવે દિયોદર તાલુકાના ઝાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય જ 1 વર્ષથી ગાયબ છે। ગામના સરપંચ તો એટલા સુધી આક્ષેપ કરી રહ્યા છે કે ગઈ સાલ 15મી ઓગસ્ટના દિવસે જોવા મળ્યા હતા અને આજે 15મી ઓગસ્ટનો પર્વ છે, પરંતુ આચાર્ય જોવા મળતા નથી। જો કે આ અંગે વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેની સામે કોઈ જ એક્શન લેવામાં આવતા નથી। ત્યારે આજ રોજ 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કર્યા બાદ ગામના લોકોમાં ગાયબ થયેલા આચાર્ય ભૂમિકાબેન પરમાર સામે રોષ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી અને કાયમી ધોરણે આચાર્યની નિમણૂક કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી રહી છે। જોકે સૌથી મોટો એ સવાલ વર્તાઈ રહ્યો છે કે ઝાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય તો 1 વર્ષથી ગાયબ છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી શાળાનો વહીવટ કોણ કરતો હશે તે પણ એક તપાસનો વિષય છે। ત્યારે હવે તો જોવાનું કે કુંભકર્ણની નિંદ્રામાં પડેલ જિલ્લા શિક્ષણ અધિકારી આ ગાયબ થયેલા આચાર્ય સામે કોઈ એક્શન લેશે ખરા, એ તો હવે આવનારો સમય જ બતાવશે। આજે ઝાડા ગામના તમામ આગેવાનો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, વિનોદભાઈ બારોટ, SMDCના સભ્યો, આચાર્યો તમામ મળીને આગળ જે અમારે શાળાની અંદર બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ નોંધ કરી પણ હજુ કોઈ આવ્યા નથી। એટલે હવે તમે રૂબરૂ ગામ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબે કીધું કીર્તિભાઈએ કે અમને ચાર્જ આપવાનું કીધું, પણ ગામની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય। તમારે એ સર્વિસ બોલતી હોય તો પછી શું કેમ ખોટું હેરાન થવાનું, તમારે એ નોકરી કરો ને અમારું બધું હેડે એ તો ગામ લોકો પણ બધા એ બાબતમાં સહમત છે અને તમે એક દિવસ શાળાની મુલાકાત લો અને પછી આવીને આ બધો તમારો જે ચાર્જ આવીને તમે નિવૃત્ત થો, બીજું શું, અને ગામ લોકોનો શાળાનું શિક્ષણ કાર્ય હેડવા છે। ભારત માતાજી। આજે ઝાડા ગામે અમે ધ્વજવંદનના પ્રોગ્રામમાં ગામજનો અને બધા હાજર રહેલા અને માધ્યમિક આપણી આ સ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે, બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણૂક કરેલી છે, ક્લાસ 1-2માં આવે છે બેન। 1 વર્ષ ગઈ સાલ 15મી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા, એના પછી ફરી અમે બેનને જોયા નથી। 1.5 વર્ષથી બેન આવતા નથી, તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી, તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે આલવાનું હોય ચાર્જ બધું વહીવટી ચાર્જ આલવો પડે। એમને કાગળ ઉપર ચાર્જ આલી અને બેન અત્યારે ગાંધીનગર કઈ છે મને કામગીરી મૂકી છે, તો સરકારને તો કામગીરીમાં ગાંધીનગરની જરૂર હોય, શિક્ષકને મેળવાનું હોય તો નવી ભરતી કરો। શિક્ષકને કેમ એ રોકવો પડે, શાના માટે રોકવો પડે? શિક્ષકો કામ કરે, ગાંધીનગર બીજા બાળકો અભ્યાસ કરવા માટે કેટલી તકલીફ પડે છે। એક બાજુ સરકાર આપણી એવું કહે છે કે ભણાવો અને બહુ હોશિયાર છોકરાને ભણાવો ગણાવો, ને અત્યારે શિક્ષક ગેરહાજર હોય તો બાળક ભણે કઈ રીતે? તો અમારી આટલી ગામડાઓની રજૂઆત છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને બેનને હાજર કરવા અથવા અમને નવો શિક્ષક આપવો, આટલી મારી સરપંચ તરીકે વિનંતી છે। પછી તમે અમારી આ વાતને ધ્યાનમાં નહીં લ્યો તો પછી અમે ગાંધી રસ્તે ચાલશું। માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓએ મુલાકાત લીધી, જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા 1.5 વર્ષથી તેમણે હાજરી આપેલ નથી। ગામની શાળાનો વિકાસ ઊંધાઈ રહ્યો છે, પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટ છે।
તો ગ્રાન્ટ નથી વપરાતી, બેન હાજર રહેતા નથી. અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ, તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી. આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે. તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે, એના માટે અમારી રજૂઆત છે. બેન હાજરી આપે અને બેન અહીંથી તેમની બદલી થઈ અને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ રોધાતો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે. તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી. દિયોદર તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય કાર્યક્રમ સોની ખાતે યોજાયેલ છે. તો આ પર્વ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આ પર્વમાં તમામ વહીવટીતંત્ર અને તાલુકાના તમામ લોકોએ ખૂબ ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલ છે. એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને તમામને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે તરફ કાર્ય કરવા માટે હું વિનંતી કરું છું. જાડા ઉચ્ચતર પ્રાથમિક સ્કૂલમાં તમામ કામગીરીઓ મળ્યા હાઈસ્કૂલની મુલાકાત લેતા કેટલા સમયથી આચાર્ય સાહેબ હાજર રહેતા નથી. અમે લોકોએ ટીપીઓ સાહેબને, ડીડીઓ સાહેબને, તાલુકા પંચાયતમાં દરેક જગ્યાએ મૌખિક અને લેખિત જાણ કરેલ છે. હોવા છતાં એની કોઈ કાર્યવાહી થયેલ નથી. અમારી એક જ માંગ છે કે અમારા અહીંયા શાળામાં કાયમી આચાર્યની નિમણૂક થાય એવી આશા. દિયોદર સીએનજી પંપ પાસે રામદેવ હોટલમાંથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા. એલસીબી પોલીસે કુલ 40,300નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દિયોદર સીએનજી પંપ પાસે આવેલા રામદેવ હોટલમાંથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા. એલસીબી પોલીસે કુલ 40,300નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગુજરાતમાં શ્રાવણ માસમાં શ્રાવણીયો જુગાર અનેક જગ્યાએ રમાઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા પોલીસ પણ આવી પ્રવૃત્તિઓને ડામવા માટે સતત સક્રિય રહેતી હોય છે. ત્યારે દિયોદર સીએનજી પંપ પાસે આવેલા રામદેવ હોટલમાં જુગાર રમતા બનાસકાંઠા એલસીબી પોલીસે 6 જેટલા જુગારીયાઓને ઝડપી લીધા છે, જેમાં એલસીબી પોલીસે 40,300નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા એલસીબી ટીમના માણસો ખાનગી રાહે બાતમી મળેલ કે રામદેવ હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે, જેમાં પોલીસે ખુલ્લી જગ્યામાં તપાસ કરતા જુગાર રમતા એક રાકેશભાઈ મનુભાઈ મોદી રહે ગાયત્રીનગર, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા, પોપટજી સાંકળજી ઠાકોર રહે થરા, સદુજી વાસ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, રમેશગર વાલગર સ્વામી રહે ગુરુદત્ત સોસાયટી, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા, રાજુભાઈ લગધીરજી વજીર રહે થરા તખતપુરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ભવાનજી ધરમસિંહજી ઠાકોર મૂળ રહે દશાવાડા, તાલુકો સિદ્ધપુર, હાલ દિયોદર રામદેવ હોટલનો માલિક, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા, દશરથભાઈ શિવાભાઈ મોદી રહે અયોધ્યાગર, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા વાળાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા, જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસે 24,800 રોકડ મોબાઈલ ફોન નંગ 4 કિંમત ₹15,500 તેમજ ગંજીપાના સહિત કુલ કિંમત ₹40,300નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિયોદર તાલુકાના ઝાડા ગામની શાળાના આચાર્ય 1 વર્ષથી ગાયબ. થરાદ ખાતે આવેલા બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર ખાતે અલૌકિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો. થરાદ ખાતે આવેલા બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર ખાતે કૃષ્ણા દીદી માઉન્ટ આબુના અધ્યક્ષ સ્થાને અલૌકિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાઈ બહેનના અતૂટ પ્રેમનું બંધન એટલે રક્ષાબંધનના વિશેષ મૂલ્યાંકન પર વિશેષ જણાવ્યું હતું કે રક્ષાબંધન ભાઈ બહેનનો એક યાદગાર તહેવાર છે. આ દિવસે બહેન પોતાના ભાઈ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી બહેન પોતાના ભાઈને રક્ષા કવચરૂપી રાખડી બાંધે છે, જેમાં કહેવાય છે કે અભિમન્યુની રક્ષા માટે કુંતા માતાએ અમર રાખડી બાંધી હતી, જેની પરંપરાગત મુજબ શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો તહેવાર. આ દિવસે બહેન સાસરે હોય કે પછી પરદેશ હોય, ગમે ત્યાં હોય પણ બહેન પોતાના ભાઈ માટે આ તહેવાર ભૂલતી નથી, જેથી આ તહેવાર ભાઈ બહેનના અતૂટ વિશ્વાસનો તહેવાર માનવામાં આવ્યો છે. ત્યારે બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર ખાતે યોજાયેલા રક્ષાબંધન કાર્યક્રમમાં કૃષ્ણા દીદીએ વધુમાં જણાવ્યું હતું કે આજના આ તણાવગ્રસ્ત સમયમાં જીવન જીવવાવાળા દરેક માનવીને શુભ ભાવના અને દુઆથી નવી પ્રેરણા તેમજ પ્રકાશ મળે છે. આધ્યાત્મિક મહિનો પરમપિતા પરમાત્માની યાદના પવન બંધનમાં એક આપને એવો સંદેશ આપીએ છીએ કે આપ જીવનની નકારાત્મક વૃત્તિનો ત્યાગ કરી સ્વરક્ષણ, મર્યાદા રક્ષક અને દેશ તથા વિશ્વના રક્ષક બનો, જેથી આપણે સૌ પરમપિતા પરમાત્માના સંતાન હોવાને નાતે તેવા પવિત્ર સંબંધથી જોડાયેલા છીએ.
માટે આજે આ શુભ ભાવનાઓ સાથે આદાન પ્રદાન દ્વારા મંગળમય તહેવાર મનાવીએ એવું સંબોધન કરી પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, મોહન શ્રી અંકિત પુરી બાપજી, મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર થરાદના સંચાલિકા પુષ્પા દીદી દ્વારા કરવામાં આવ્યું હતું. ધાનેરામાં અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ધાનેરામાં ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ધાનેરામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદના આવતા ગરમીમાં વધારો થયો હતો, ત્યારે આજે બપોરના સમયે અચાનક વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને વરસાદનું ઝાપટું આવતા ધાનેરાના સમગ્ર રોડ પર પાણી થઈ ગયું હતું અને ફરીથી ઠંડકનો માહોલ છવાયો હતો. વેલફેર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવી કારોબારીની રચના કરાઈ. પ્રમુખ પદે ભાનુભાઈ જોશી અને મહામંત્રી તરીકે સચિન શેખલિયાની નિયુક્તિ કરાઈ. વેલફેર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવીન કારોબારીની રચના કરાઈ. પ્રમુખ પદે ભાનુભાઈ જોશી અને મહામંત્રી તરીકે સચિન શેખલિયાની નિયુક્તિ. પાલનપુરમાં પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય કાર્ય કરતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં આગામી વર્ષના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, તેમજ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો, પ્રવાસ યોજના, સભ્યોને વીમા કવચથી આવરી લેવા અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. પાલનપુરમાં પારિવારિક ભાવના સાથે સમાજના એક જવાબદાર પ્રહરીની ભૂમિકા ભજવતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની સ્થાપનાના યશસ્વી પૂર્ણ 2 વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં કારોબારીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ત્રીજી વાર ભાનુભાઈ જોશી, મહામંત્રી સચિનભાઈ શેખલિયા, ઉપપ્રમુખ રમેશ ભુટકા, નિલેશ પટેલ, ખજાનચી પ્રવીણભાઈ શ્રીમાળી, કાર્યાલય મંત્રી રતનસિંહ ઠાકોર, સલાહકાર આશુતોષભાઈ બારોટ, ગિરીશભાઈ ચૌહાણ અને ભગવાનભાઈ સોની, પ્રોજેક્ટ ચેરમેન તરીકે રશ્મિભાઈ મંડોરા, પ્રોજેક્ટ અને અયુબભાઈ પરમારની વરણી કરાઈ હતી. બેઠકમાં દિનેશ રાણા, કનૈયાલાલ પરમાર, જગદીશ શ્રીમાળી, દીપક સોલંકી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વેલફેર ટ્રસ્ટ 2 વર્ષ પૂર્ણ કરી અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે. સર્વે મિત્રોના સાથ અને સહકારથી પત્રકાર વેલફેર ટ્રસ્ટનો જે સહયોગ મળ્યો અને અમારું સપનું સાકાર કર્યું છે. ફરીથી આ વર્ષે સર્વે મિત્રોએ નિર્ધાર કર્યો છે કે લોકોની સમસ્યા, લોકોને જરૂરિયાતના જે પ્રશ્નો હોય એને વાચા આપવી, એના માટે સર્વે આજે નિર્ણય લઈ અને ફરીથી એકવાર આ વર્ષે પણ અમે આગળ વધી રહ્યા છીએ. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું લોકાર્પણ કરાયું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું લોકાર્પણ કરાયું. સામૂહિક રીતે ભેગા થવાનું સરનામું બન્યું છે અટલવાડી. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. કોઈપણ જાતના ભેદભાવ વગર અટલવાડીનો ઉપયોગ કરવામાં આવશે. ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે નિર્માણ પામેલ અટલવાડી ગામની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાલુકાના 10 ગામમાંથી 4 ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે, જેનું પ્રથમ લોકાર્પણ કરવાની શરૂઆત લક્ષ્મીપુરા ગામ ખાતેથી કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આ પ્રસંગે તાલુકામાં સૌપ્રથમ ધારાસભ્યશ્રીના ગામમાં અટલવાડી લાવવાની શરૂઆતના વખાણ કર્યા હતા. અટલવાડી થકી ગામમાં ભજન, પ્રસંગ, સારા પ્રસંગ, ગામમાં બધાને સામૂહિક રીતે ભેગા થવા જેવા કામોનું સરનામું મળ્યું છે. આ અટલવાડીથી પ્રેરાઈ અનેક ગામના લોકો ગામે ગામ અટલવાડી બનાવવાનું નવીન કામ કરશે. અધ્યક્ષશ્રીએ ગામના લોકોને જણાવ્યું હતું કે ગામમાં વૃક્ષારોપણ કરવાની જરૂર છે. અટલવાડી પ્રોપર્ટી ગામને પોતાની વ્યવસ્થા છે, જેનું ધ્યાન ગામ લોકોએ રાખવાનું છે. મોટા ગામમાં આવી અટલવાડી થાય તો મોટા ખર્ચાઓ બચશે. સારા કામ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે નર્મદાના પાણી માટે રાજ્ય સરકાર ખૂબ ઉદાર હાથે કામ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આવનારા સમયની ચિંતા કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારના નેતૃત્વમાં આ સમય સોનાનો સમય છે. આ સમય એકબીજાની નિંદા કુથલી કરવાનો નથી. આ સમય દરેકનું કલ્યાણ કરવાનો સમય છે. ક્ષમતા પ્રમાણે આપણે આપણો પુરુષાર્થ કરી આપણું કામ કરી અને પ્રગતિ કરવાની છે. ધારાસભ્ય શ્રી પ્રવીણ માળીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અટલવાડી ગામની વાડી થકી ગામના બધા પ્રસંગો એક જ જગ્યાએ કરવા માટેનું બીજ રોપાયું છે. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલવાડી નામ રાખવામાં આવ્યું છે. આધુનિક રીતે નિર્માણ થયેલ વાડીમાં બધી જ સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે 10 ગામોમાં અટલવાડીનું નિર્માણ થશે, જેનો કોઈપણ જાતીય ભેદભાવ વગર ઉપયોગ કરવામાં આવશે.
અટલવાડી થકી ગામમાં વાર્ષિક 1 કરોડથી વધુ રૂપિયાની બચત થશે. અટલવાડીની જેમ ઘર સંસ્કાર અને બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા ઉપર મહેનત કરવામાં આવી રહી છે. ધારાસભ્યશ્રીએ ગામના લોકોને સારા દરેક કામ માટે અને પ્રસંગો માટે અટલવાડીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગમાં એપીએમસી માર્કેટના ડીસાના ચેરમેન ગુવાભાઈ દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, સંગઠનના અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો, સરપંચશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા વોર્ડ નંબર 3ના માજી નગર સેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તાઓ રિપેર કરી લોકચાહના મેળવી. ઉપલેટા વોર્ડ નંબર 3ના માજી નગર સેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તા રિપેર કરી લોકચાહના મેળવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈ વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયા હતા. ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી હતી. ત્યારે ઉપલેટા વોર્ડ નંબર 3માં પણ રસ્તા અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી હતી, જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ અહીંના સામાજિક આગેવાન અને માજી નગર સેવક હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજાને રજૂઆત કરતા વિસ્તારમાં તેઓએ પોતાના સ્વખર્ચે તમામ રસ્તા પર પથ્થરની કાંકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા હતા. આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કાર્યો થઈ રહ્યા હોય અને ગમે ત્યારે દરેક કુદરતી આફતો કે બીજા અનેક સમસ્યાઓમાં તેમની સેવા અતૂટ હોય, જેથી સ્થાનિક લોકોમાં પણ તેમને ખૂબ જ લોકચાહના મેળવી છે અને લોકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. હું સોનલનગરની રહેવાસી છું, શોભનાબેન પ્રસાદ, અને હરપાલસિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા. અમારે ગારો કીચડ ચોમાસાના લીધે થતો હતો અને અમે એને જાણ કરી અને અત્યારે કાંકરી પાથરવાનું કામગીરી ચાલુ છે. અમે હરપાલ બાપુસિંહને જાણ કરીને ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાંકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે. અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો. એ સિવાયનો લોકડાઉનમાં કે 2021માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી. પછી લોકડાઉનમાં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી. હું શંકર ગોહિલ, ગામ ઉપલેટા. અમારે વોર્ડ નંબર 3માં દર વર્ષને જેમ કાદવ કીચડ થતા અને અનેક સમસ્યા આવતી પાણીની કે ગમે એમ, અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના શ્રી ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કીચડ બહુ થાય છે. બાપુએ યુદ્ધના ધોરણે કાંકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો અવનવો પ્રશ્ન બને છે. ગમે ત્યાંથી પાણી આવી જાય છે. પાણી કોઈ વારા પરથી કોઈ પાણી અમને કંઈ દેતા નથી. એટલે અમે બાપુને જાણ કરી. બાપુ રાતને દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે. બાપુ કોઈ લોકડાઉન હોય કે ગમે કઈ પરેશાની હોય અમે બાપુને એક ફોન કરીએ છીએ, બાપુ આવી જાય છે.